અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલા સેનેટરીયલ વિસ્તારના ધાબા પર વાસી ઉત્તરાયણના દિવસે ચાલી રહેલી શરાબ, સબાબ અને હુક્કાની પાર્ટીમાં પોલીસે દરોડો પાડતા જ દોડધામ મચી ગઈ। ડીજે સાથે ચાલી રહેલી પાર્ટીના રંગમાં ભંગ પાડતા પોલીસને ઘટના સ્થળેથી 4 યુવતીઓ અને 17 યુવકો સહિત 21 લોકો મળી આવ્યા। આ ઉપરાંત ધાબા પર શરાબ, સબાબ અને હુક્કાની પાર્ટી માટે રખાયેલી દારૂની બોટલ, બાઇટિંગ અને વિવિધ ફ્લેવરના હુક્કા મળી આવ્યા હતા। કુશલ શાહ નામના વ્યક્તિએ પાર્ટી આયોજિત કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે। ડીજેના ઊંચા અવાજ અને નશામાં ધૂત યુવકો દ્વારા ધમાલ શરૂ થતા સ્થાનિક રહેવાસીઓએ કંટ્રોલ મેસેજ કર્યો હતો। ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને દરોડો પાડ્યો। પોલીસે દારૂની પાર્ટી કરતા 4 યુવતીઓ સહિત કુલ 21 લોકોને ઝડપી લીધા છે। હાઈ પ્રોફાઇલ પાર્ટી પર થયેલા દરોડા અંગે મળતી માહિતી અનુસાર વાસી ઉત્તરાયણની ઉજવણી દરમિયાન સેનેટરીયલ વિસ્ટા એપાર્ટમેન્ટના ટેરેસ પર ડીજે પાર્ટી ચાલી રહી હતી। પાર્ટીમાં હાજર કેટલાક લોકો દારૂના નશામાં બૂમાબૂમ અને ઉછળકૂદ કરતા હોવાથી આસપાસના રહેવાસીઓ પરેશાન થઈ ગયા હતા। કંટ્રોલ રૂમમાં મળેલી ફરિયાદ બાદ પોલીસ જ્યારે ટેરેસ પર પહોંચી ત્યારે ત્યાં બિયર બાર તૈયાર હતો, જેમાં મોંઘી વિદેશી દારૂની બોટલો પણ જોવા મળી। સાથે લીચી, કાચી કેરી, ઇલાયચી સહિતના ફળો અને અન્ય ખાણીપીણી પણ રાખવામાં આવી હતી। હુક્કા બાર જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પોલીસે દારૂની બોટલો અને અન્ય સામગ્રી જપ્ત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ધાબા પર ચાલી રહેલી પાર્ટીમાં દારૂની સાથે ખાણીપીણી અને હુક્કાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ખારેક, લીચી, એલચી, કાચી કેરી, બિસ્કિટ સહિતની અલગ અલગ વાનગીઓના કાઉન્ટર હતા। મોંઘા ભાવની દારૂની બોટલો ઉપરાંત વિવિધ ફ્લેવરના હુક્કા પણ મળી આવ્યા છે। ધાબા પરથી શરૂઆતમાં તો 4 યુવતીઓ અને 12 યુવકોને ઝડપી પાડવામાં આવ્યા, જોકે પોલીસને જોઈ નાસી ગયેલા 5 જેટલા યુવકો શંકાસ્પદ રીતે પોલીસ સમક્ષ રજૂ થતા પોલીસ તમામને ઘટના સ્થળે લાવી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।